શું તમે ક્યારેય એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં તમારી ગાડી એન્જિન બંધ હોવા છતાં પહાડ ચડવા લાગે? અજીબ લાગે છે ને? પણ આ હકીકત છે ગુજરાતના કચ્છમાં આવેલા કાળા ડુંગરની. આજે આપણે જાણીશું આ ડુંગર પાછળદરનું વિજ્ઞાન અને તેની સાથે જોડાયેલી રોમાંચક કથાઓ. તો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ. આવા રસપ્રદ અને રહસ્યમય વિડિયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કાળો ડુંગર એ કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ છે, જે સમુદ્ર સપાટીથી આશરે 462 મીટર ઊંચો છે. અહીંથી ઊભા રહીને તમે કુદરતનો અદ્ભુત નજારો જોઈ શકો છો. એક તરફ અનંત ફેલાયેલું સફેદ રણ અને બીજી તરફ પાકિસ્તાનની બોર્ડર. સાંજનો સૂર્યાસ્ત અહીંથી સ્વર્ગ જેવો લાગે છે. હવે વાત કરીએ અસલી રહસ્યની. મેગ્નેટિક હિલ. કાળા ડુંગર તરફ જતા રસ્તા પર એક ખાસ પટ્ટો આવે છે. જો તમે ત્યાં તમારી ગાડી ન્યુટ્રલમાં રાખીને એન્જિન બંધ કરી દો, તો ગાડી નીચે જવાને બદલે આશરે 40થી 80 કિલોમીટરની ઝડપે ઉપર તરફ જવા લાગે છે. ઘણા લોકો તેને ચુંબકીય શક્તિ માને છે, તો ઘણા તેને ઓપ્ટિકલ ટિકલ ઇલ્યુઝન એટલે કે નજરનો દ્રશ્ય ભ્રમ કહે છે, જેમાં ઢાળ નીચે હોવા છતાં આપણને ઉપર દેખાય છે. પરંતુ અનુભવ કરનારાઓ માટે આ આજે પણ એક મોટું રહસ્ય છે. રહસ્ય માત્ર રસ્તામાં નથી, પહાડની ટોચ પર પણ છે. અહીં ભગવાન દત્તાત્રેયનું 400 વર્ષ જૂનું મંદિર છે. લોકવાયકા મુજબ જ્યારે ગુરુ દત્તાત્રેય અહીંથી પસાર થતા હતા, ત્યારે ભૂખ્યા શિયાળોને જોઈને તેમણે પોતાના શરીરના અંગો તેમને ખાવા આપી દીધા હતા. આજે પણ એક પરંપરા છે. રોજ સાંજે લાંગા પ્રસાદ મૂકવામાં આવે છે અને જંગલી શિયાળો આજે પણ કોઈને નુકસાન પહોંચાડ્યા વગર તે પ્રસાદ ખાવા આવે છે. તો મિત્રો, ભલે તે વિજ્ઞાનનો ચમત્કાર હોય કે શ્રદ્ધાનો વિષય, પણ કાળો ડુંગર દરેક મુસાફર માટે એક યાદગાર અનુભવ છે. જો તમે પણ અહીં ગયા હોવ, તો તમારો અનુભવ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને વધુ આવા વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.